નમસ્તે મિત્રો, ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ 12 સાયન્સનું 4 નંબરનું ચેપ્ટર. એની અંદર એક સરસ મજાનો સવાલ જોઈશું. સવાલ આઈએમપી રહેશે બોર્ડની પરીક્ષા માટે. વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર પર લાગતું ચુંબકીય બળ ની સમજૂતી આપો અથવા ચુંબકીય બળનું સૂત્ર મેળવો. આ ટોપિકને સમજતા પહેલા એક નાની બાબત જોઈ લઈએ કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર ચોકડીનો મતલબ ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ અંદરની તરફ છે. આની અંદર જો વિદ્યુત ભારને દાખલ કરવામાં આવે સદિશ v જેટલી સ્પીડમાં તો નિયમિત વર્તુળ ગતિ કરે છે. સદિશ v. હવે આના માટે તમને જમણા હાથનો સ્ક્રૂનો નિયમ તમે લગાવી શકો. સદિશ v ની દિશામાં આગળીઓ રાખીશું અને ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ આમ ટર્ન આપીશું. એટલે જે પ્રમાણે સ્ક્રૂ ફેરવીએ તે રીતે ટર્ન આપીશું. સદિશ f એટલે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ, સ્પીડ ઉપરની તરફ અને ચુંબકીય બળ કેન્દ્ર તરફ એટલે કેન્દ્રગામી બળ પણ કહી શકો. તો આ કેસમાં સદિશ f q કૌંસની અંદર સદિશ v ક્રોસ સદિશ b એટલે કે કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય અને તેની અંદર જો વિદ્યુત ભારને દાખલ કરવામાં આવે તો એ વિદ્યુત ભાર પર ચુંબકીય બળ લાગે છે. એટલે તે વિદ્યુત ભાર આટલું ચુંબકીય બળ અનુભવે. આ સૂત્રની સમજ હોય તો આ ટોપિકની અંદર થોડીક વધારે મજા આવશે. વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર પર, હવે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર પર હવે વિદ્યુત પ્રવાહનું જે નિર્માણ થયું હોય તો અંદર વિદ્યુત ભાર દોડતા હોય, વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન હોય. એક ઉદાહરણ લઈશું સળિયાનું. ચલો, સળિયાની લંબાઈ L, આડછેદનું ક્ષેત્રફળ A. ચલો આવો એક સળિયો વિચારી લઈએ. ફિગરની જરૂર નથી આ પ્રશ્નની અંદર, માત્ર સમજવા માટે. માનો કે સળિયો x અક્ષ પર સંપાત થયેલો હોય. વિદ્યુત પ્રવાહ આ દિશામાં વિચારીએ, x દિશામાં. હવે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે, પરંતુ આપણે q વિદ્યુત ભાર માટે વિચારીશું કે સળિયાની અંદર એક q વિદ્યુત ભાર ગતિ કરતો હશે. અને સમજવા માટે કે આના પર ચુંબકીય ક્ષેત્ર આ y દિશા માની લઈએ, આ ઉપરની દિશા, અને x માની લઈએ. હવે જો ઇલેક્ટ્રોનની વાત કરી હોય તો ઇલેક્ટ્રોનની ગતિ વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય છે. ચેપ્ટર નંબર 3 માં તમે ભણી ગયા. પરંતુ ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુત ભારિત, ઉદાહરણ તરીકે સમજવા માટે q વિદ્યુત ભાર, તો q વિદ્યુત ભારની ગતિ વિચારીએ આ તરફની. અને ઇલેક્ટ્રોનની જે ગતિની વાત હોય મિત્રો, ઇલેક્ટ્રોનની જો ગતિ આની અંદર બતાવી જ હોય તો આ તરફ ઇલેક્ટ્રોનનો પોતાનો ડ્રિફ્ટ વેગ, સરેરાશ ડ્રિફ્ટ વેગ સદિશ vd. પણ q વિદ્યુત ભારની વાત કરતા હોઈએ તો સમજવા માટે હું આને અત્યારે કેન્સલ કરું છું. તો સદિશ v પણ તમે આ બાજુ જ વિચારી લો અને જમણા હાથનો સ્ક્રૂનો નિયમ લગાવો. તો ચુંબકીય બળ આ q ક્યાં દોડી રહ્યો છે? સળિયાની અંદર. ઓકે, ચુંબકીય ક્ષેત્ર પણ આવી ગયું. આ થિયરી જુઓ, સદિશ v અને સદિશ b એકબીજાને લંબ કંઈક આ પ્રમાણે, આ સદિશ v અને સદિશ b આમ તો લંબ થયા. તો લંબ વાળા કેસમાં એ બંનેથી બનતું જે સમતલ હોય એને લંબ શું લાગે? ચુંબકીય બળ. તો અહીંયા પણ તમે નિયમ લગાવો, સદિશ v થી b ભ્રમણ આપો તો બળ તમારી તરફ લાગશે. અને બહારની તરફ દર્શાવવા માટે ડોટનો ઉપયોગ કરીશું, અથવા સમજવા માટે તમે આમ પણ બતાવી શકો, સદિશ f. તો એક બાબત રજૂ કરી શકાય કે વાહકમાં
પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર વાહકમાં પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રના કારણે ગતિમાન વિદ્યુત ભાર પર લાગતું બળ આ સમીકરણનો ઉપયોગ કરીને લખી શકાય. ઉદાહરણ તરીકે સદિશ F1 q કૌંસની અંદર સદિશ Vd ક્રોસ સદિશ B કે જે ગતિમાન વિદ્યુત ભાર હશે તેમનો સરેરાશ વેગ એટલે કે સરેરાશ ડ્રિફ્ટ વેગ વિચારીશું. યાદ કરો 3 નંબરના ચેપ્ટરની અંદર ઇલેક્ટ્રોનનો જે વેગ વિચારતા એ સરેરાશ ડ્રિફ્ટ વેગ તરીકે વિચારતા. એટલે વેગ માટે લઈશું સદિશ Vd. ચલો મિત્રો, આ જે બળનો અનુભવ થયો અથવા આ જે બળ લાગ્યું એ માત્ર એક જ વિદ્યુત ભાર માટે વિચાર્યું. પરંતુ સવાલની શરૂઆતમાં યાદ કરો, સળિયો, ધારો કે વાહક તરીકે સળિયો વિચારીશું, લંબાઈ L, તો એવું કહી શકાય કે વાહકમાં ગતિમાન વિદ્યુત ભાર, વાહકમાં ગતિમાન વિદ્યુત ભારોની સંખ્યા, ગતિમાન ધારો કે કેપિટલ N સમજવા માટે આ જે બળ લખ્યું એ માત્ર એક જ વિદ્યુત ભાર માટે લખ્યું. તો સંખ્યા ઘનતાની વ્યાખ્યા યાદ કરીશું. સંખ્યા ઘનતા, ચલો સળિયાની જે લંબાઈની વાત હતી L અને આડછેદનું ક્ષેત્રફળ A, તો સંખ્યા ઘનતાની વ્યાખ્યા સ્મોલ n, n by v, અને v એટલે કદ. કદ બરાબર તમે લખી શકો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો ટોટલ ગતિમાન વિદ્યુત ભારોની સંખ્યા n બરાબર સ્મોલ n al આ પ્રમાણે રજૂ કરી શકો. એટલે કે હવે તમે એવું વિચારી શકો કે એક ગતિમાન વિદ્યુત ભાર પર લાગતું બળ q કૌંસની અંદર સદિશ Vd ક્રોસ સદિશ B. તો આટલા વિદ્યુત ભાર માટે NaL માટે લાગતું બળ કેટલું? ધારો કે સદિશ F, તો સદિશ F બરાબર NaL q આ ગુણાશે કૌંસની અંદર સદિશ Vd ક્રોસ સદિશ B આ પ્રમાણે લખી શકાય. મિત્રો, થોડી વાર પહેલા વાહક સળિયો બતાવ્યો હતો, તેની લંબાઈ અને વિદ્યુત પ્રવાહ અને પ્લસ q વિદ્યુત ભારનો વેગ બધા એક દિશામાં તમે ગણી શકો. તો આ સંદર્ભમાં n a q l અને vd ને તમે રિપ્લેસ કરી શકો. એટલે કે સદિશ l ક્રોસ સદિશ b, સદિશ l. ચલો ફરીથી એકવાર, એક વાહક સળિયો જે થોડી વાર પહેલા જોયો તેની લંબાઈ સદિશ l, પ્રવાહની દિશા પણ આ બાજુ વિચારી હતી, અને પ્લસ q વિદ્યુત ભારનો વેગ પણ તમે વિદ્યુત પ્રવાહની દિશામાં વિચારી શકો. તો ચેપ્ટર નંબર 3 ની અંદર તમે એક સમીકરણ ભણી ગયા, I બરાબર ne, ની જગ્યાએ લખીશું q, ne vda, એટલે કે આ સમીકરણ પરથી કહી શકાય. અથવા તો જે e ની જગ્યાએ સિમ્બોલ લઈશું q, મૂળ સમીકરણ કંઈક આ પ્રમાણે લખતા ne vda. ઓકે, અથવા તો તમે પ્રવાહ ઘનતા યાદ કરો, J I by A, તો આમાં લખાશે n q અને vd. I ના પદમાં બી કન્વર્ટ કરી શકો, J ના પદમાં બી કન્વર્ટ કરી શકો. J લખો પછી I લખો, સાદુરૂપ તમે કોઈ બી રીતે આપી શકો. તો આટલાના સ્થાને તમે લખી શકો સદિશ F
આટલાના સ્થાને i લખી લો, i સદિશ l ક્રોસ સદિશ p. તો માગેલ સૂત્ર છે. આશા રાખીએ કે તમને સમજાયું હશે. મિત્રો આ જે સમીકરણ સોલ્વ કર્યું આપણે એ માત્ર વાહકનો આકાર ફિક્સ હતો કે જેની લંબાઈ કેટલી l, પરંતુ આકાર ફિક્સ ન હોય એટલે કે યાદચ્છિક આકાર હોય, ગમે તેવો આકાર હોય, કઈ બી માનો કે આ ટાઈપનો આકાર હોય ને એમાં પ્રવાહ વહેતો હોય I, તો તેવા કેસમાં શું કરીશું કે આપણને આ સૂત્રમાં સમજાય l એટલે શું, વાહકની લંબાઈ, b એટલે શું, તેના પર લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર. પણ આવા કેસમાં નાનો સૂક્ષ્મ ખંડ ધારી લેવો, સદિશ dl સદિશ dl સદિશ dl સદિશ dl બરાબર. તો બધા dl ભેગા કરીશું તો કાં તો તમારે સરવાળો કરવો પડે કાં તો સંકલન. મોટા ભાગના કિસ્સામાં તમારે શું કરવાનું થાય, સંકલન. હવે કયા નંબરનો ખંડ હશે આપણને ખબર નથી, તો માનો કે જે નંબરનો ખંડ કે i નંબરનો ખંડ. તો આવા કેસમાં સૂત્રને આ પ્રમાણે લખી શકો, સદિશ f બરાબર સિગ્મા j સદિશ d l i ક્રોસ સદિશ b બરાબર સંકલન i સદિશ dl ક્રોસ સદિશ b બરાબર. મોટા ભાગના કિસ્સામાં સંકલન સ્વરૂપે લખાય છે. સંકલન સદિશ dl એટલે કે કુલ લંબાઈ. મિત્રો સવાલમાં કઈ એટલો બધો દમ ન હતો, ખૂબ ઈઝી સવાલ. એના માટે તમને મૂળભૂત સૂત્ર યાદ હોવું જોઈએ, સદિશ f બરાબર q કૌંસની અંદર સદિશ v ક્રોસ સદિશ b. શરૂઆતમાં એક વિદ્યુત ભાર પર લાગતું બળ, તો આ સૂત્રનો ઉપયોગ કર્યો. ધારો કે F1 અને સરેરાશ ડ્રિફ્ટ વેગ સદિશ Vd, કારણ કે Vd અને I વચ્ચે સંબંધ, Vd અને J વચ્ચે સંબંધ. ત્યારબાદ વાહકમાં ગતિમાન વિદ્યુત ભારોની સંખ્યા, ધારો કે કેપિટલ N, કારણ કે વાહકની અંદર બહુ બધા વિદ્યુત ભાર ગતિ કરતા હોય, તો તમારે બધા વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવું હોય તો એના માટે આ કિસ્સો વિચારવો પડે. સંખ્યા ઘનતા n બરાબર n/v, કદ બરાબર શું લખાય, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. આ સૂત્રની અંદર કેપિટલ N ને કરતા બનાવીશું, તો n બરાબર na * l. ઓકે, હવે આગળ વધીશું કે આ જગ્યાએ જે વાત કરી એ કુલ અથવા તો કુલ બળ એટલે કે એક વિદ્યુત ભાર પર લાગતું બળ આટલું, તો આટલા બધા વિદ્યુત ભાર હોય એટલે કે સળિયા પર લાગતું કુલ બળ કેટલું. ધારો કે સદિશ f ને કરતા બનાવીશું, l અને vd એકબીજાને રિપ્લેસ કરીશું એટલે આ પ્રમાણે પણ લખી શકાય. આટલા બરાબર તમે i લખી શકો, અથવા તો j બરાબર i/a તો is equal to i. તો આ ફાઇનલ સમીકરણ. ઓકે, હવે આ સમીકરણની અંદર માનો કે બળની દિશા જાણવી હોય તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ તે રીતે તમે નક્કી કરી શકો. અને યાદચ્છિક આકાર હોય એટલે અનિયમિત આકાર હોય તો આ સમીકરણ એ સંકલનના સ્વરૂપમાં તમે કન્વર્ટ કરી શકો, અથવા તો સિગ્માના સ્વરૂપમાં. સોરી, ચલો અહીંયા આઈ લખવાનું રહી ગયું હતું. ચલો મિત્રો, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ એટલે કે ડાબો હાથ. હવે આ જે સમીકરણ મેળવ્યું સદિશ f બરાબર i સદિશ l ક્રોસ સદિશ b, તો એક્ઝામ્પલ ની અંદર કે થિયરી ની અંદર તમને લંબાઈની દિશા જાણતા હોય, ચુંબકીય ક્ષેત્રની દિશા જાણતા હોય તો સદિશ f ની દિશા જાણી શકો. કયા નિયમથી? ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. તો આ પોઝિશનમાં રહેશે. પ્રથમ આગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં સેટ કરવી, બીજી આગળી વિદ્યુત પ્રવાહની દિશામાં. એક બાબતનું ધ્યાન રાખવું, આ બંને એકબીજાને લંબ રહેવા જોઈએ. અંગૂઠો જે દિશામાં હોય એને કહેવાશે બળની દિશા. તેમ છતાં જોઈએ મિત્રો કે આ દિશામાં માનો કે વિદ્યુત પ્રવાહ હોય અથવા તો સદિશ l, કારણ કે થિયરીમાં જોયું કે I અને l એક જ દિશામાં રહેશે અને આ સદિશ b. બરાબર? તો જુઓ,
બી અને આમ વિચારો, પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બીજી આંગળી પ્રવાહ અથવા લંબાઈની દિશામાં, તો અંગૂઠો કઈ બાજુ આવ્યો? તમારી તરફ. એટલે બહારની બાજુ બતાવવા માટે કાં તો ડોટ બતાવી શકો અથવા તો તમે આ રીતે પણ બતાવી શકો. એટલે કે આ સમીકરણ આપણને યાદ રહી જાય. બીજું, આ સમીકરણ માટે તમે મૂલ્ય સ્વરૂપે પણ લખી શકો, f બરાબર ILB sin θ. થીટાની ત્રણ વેલ્યુ વિચારી શકાય કે બળ ક્યારે મહત્તમ ઉદ્ભવે? થીટા બરાબર 90. બળ ક્યારે શૂન્ય ઉદ્ભવે? થીટા બરાબર કેટલા લેવા પડે? 0 ડિગ્રી અથવા તો 180. એટલે આના પરથી પણ એમસીક્યુ બની શકે, f બરાબર ILB sin θ. અને એનસીઈઆરટી ની બુકની અંદર સ્વાધ્યાયમાં બે ત્રણ દાખલા આના આપેલા, ખૂબ ઈઝી, કિંમતો આપેલી, એડ કરીને તમે ખાલી એને સોલ્વ કરવાનું રહેશે. તેમ છતાં ફટાફટ એકવાર જોઈ લઈએ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં વાહકમાંના એક ગતિમાન વિદ્યુતભાર વાહક પર લાગતું બળ, એટલે કોઈ એક જ વિદ્યુતભાર લઈએ +q, તેના પર લાગતું બળનું સૂત્ર કંઈક આ પ્રમાણે લખીશું. હવે સળિયાની અંદર મિત્રો બહુ બધા વિદ્યુતભાર વાહકો હોય, તો પછી સળિયાની લંબાઈ l, આડછેદનું ક્ષેત્રફળ a, તો કદનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. કદ બરાબર શું લખતા? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો બે બાજુનો ગુણાકાર એટલે a બને અને એક બાજુ વધી એટલે l. તો v બરાબર al. તો કુલ ગતિમાન વિદ્યુતભારોની સંખ્યા, ધારો કે કેપિટલ L. તો સંખ્યા ઘનતાની વ્યાખ્યા તમને યાદ હોવી જોઈએ. સંખ્યા ઘનતા એટલે શું? એકમ કદમાં રહેલા સંખ્યા, એકમ કદમાં રહેલી સંખ્યા. હવે સંખ્યા એ પરિસ્થિતિને આધીન, અહીંયા વિદ્યુતભારની સંખ્યા વિચારીશું. n બરાબર n બાય v, v બરાબર al, કેપિટલ n ને કરતા બનાવીશું. હવે આ n એટલે શું? કુલ વિદ્યુતભારોની સંખ્યા, કુલ ગતિમાન વિદ્યુતભારોની સંખ્યા. તો એવું લખી શકાય કે એક વિદ્યુતભાર પર આટલું બળ લાગે, તો આટલા બધા ગતિમાન વિદ્યુતભારો પર કેટલું બળ લાગે? સદિશ f. તો કંઈક આ રીતે લખી શકાય, f ને કરતા બનાવીશું, ક્રોસ ગુણાકાર થશે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં વાહકમાંના ગતિમાન વિદ્યુતભાર વાહકો પરનું બળ સદિશ f બરાબર n a l q, કૌંસની અંદર સદિશ v ક્રોસ સદિશ b. આમાં રિપ્લેસ કરીશું l અને vd, કારણ કે સદિશ l અને vd એક જ દિશામાં તમે લઈ શકો. આટલા બરાબર તમે એને આ રીતે રજૂ કરી શકો કે વિદ્યુત પ્રવાહ અને vd વચ્ચેનો સંબંધ, અથવા તો સદિશ j બરાબર n q સદિશ vd બરાબર i બાય e. તો આટલાના સ્થાને i લખી શકાય, જે માગેલ સમીકરણ છે. ધારો કે વાહક અનિયમિત આકારનો હોય, એટલે કે કોઈ બી આકારમાં હોઈ શકે, એને આવા શબ્દથી પણ રજૂ કરી શકાય, યાદચ્છિક આકાર. મતલબ તમારી ઈચ્છા ટાઈપનો આકાર, એમ જેવી ઈચ્છા હોય યાદચ્છિક આકાર માટે. તો તેવા કેસમાં સૂત્ર આ પ્રમાણે લખીશું, જે આગળ સમજાવ્યું આપણે તમને. મિત્રો ખાસ આ સમીકરણ તમને બહુ ઉપયોગી રહેશે એક્ઝામ્પલ ગણવા માટે. આ સદિશ સ્વરૂપ ગણીશું, મૂલ્ય આ પ્રમાણે લખી શકાય. 3 MCQ બની શકે. θ બરાબર 0 હોય કે 180 હોય તો બળ શૂન્ય ઉદ્ભવે. આના પરથી થોડી ચર્ચા પણ કરી શકો કે સદિશ L અને સદિશ B એકબીજાને લંબ હોય તો જ સળિયા પર મહત્તમ બળ ઉદ્ભવે, ક્યારે શૂન્ય બળ ઉદ્ભવે. પછી સદિશ F ની દિશા નક્કી કરવી હોય તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, એટલે ડાબો હાથ પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર, બીજી આંગળી સદિશ L અથવા કૌંસમાં I, અને અંગૂઠો જે દિશામાં જશે આ પોઝિશનમાં રહેવું જોઈએ. અંગૂઠો તમને શું બતાવશે? બળની દિશા. બીજી એક બાબત મિત્રો, આ સવાલને તમે આ પ્રમાણે લખશો તો પણ તમને પૂરા જ માર્ક્સ મળશે. ખૂબ આઈએમપી સવાલ હતો. બીજી એક બાબત, તમારે હજુ પોઈન્ટ ટુ પોઈન્ટ હજુ વધારે આદર્શ રીતે લખવું હોય, આ રીતે લખશો તો બી બેસ્ટ રહેશે. તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે, ત્યાંથી તમે PDF ફાઇલ મેળવી શકો. થેન્ક યુ.